એક પિતા પોતાના સંતાન માટે ઢાલ બરાબર હોય છે અને બાપ પોતાના સંતાન માટે શું કરી શકે છે એ વાતની પ્રતીતિ બાંગ્લાદેશની આ ઘટના ઉપરથી સમજી શકાય છે। બાંગ્લાદેશના કિશોરગંજ વિસ્તારમાં એક જોરદાર ઘટના બનવા પામી છે। રેલવે પ્લેટફોર્મ પર ટ્રેનની રાહ જોઈને પતિ પત્ની પોતાના ફૂલ જેવા માસૂમ બાળકને લઈને ઊભા હોય છે। તે દરમિયાન અચાનક જ બને છે એવું કે માસૂમ બાળક પ્લેટફોર્મથી નીચે પડતું થાય છે। એક તરફ ટ્રેનના પાટા અને બીજી તરફ પ્લેટફોર્મની દિવાલ। જેવું બાળક નીચે પડે છે એવામાં જ અચાનક ટ્રેન આવી જાય છે, પરંતુ બાળકના પિતા કોઈ પણ જાતનો એક સેકન્ડ માટે પણ વિચાર કર્યા વગર પોતાના બાળકને બચાવવા સીધી છલાંગ લગાવે છે। ત્યારે પ્લેટફોર્મ પર ઊભેલા લોકો આ દ્રશ્ય જોઈ હેબતાઈ જાય છે। એક તરફ બાળકની માં બૂમાબૂમ કરે છે તો બીજી તરફ ઊભેલા લોકો પણ ચીસાચીસ અને બૂમાબૂમ કરે છે। આખું પ્લેટફોર્મ ચીસોથી ગુંજી ઉઠે છે। જો કે બાળકના પિતા પોતાના બાળકને રેલવે ટ્રેન નજીક જાય તે પહેલા પોતાની બાથમાં ભીડી લે છે અને આ દિલધડક દ્રશ્ય એટલું ભયાનક હોય છે કે સૌ કોઈના હૃદયના ધબકારા ઘડી બે ઘડી માટે થંભી જાય છે। રેલવેના 8 ડબ્બા બાળક અને તેના પિતા ઉપરથી બિલકુલ નજીકથી કસાઈને પસાર થાય છે, પરંતુ સદનસીબ કે પિતા પોતાના બાળકને હેમખેમ બચાવી લે છે। હૃદયસ્પર્શી આ દ્રશ્યથી સૌ કોઈ ભાવવિભોર બની જાય છે અને એક નીડર પિતાની નીડરતાને બિરદાવે છે। પીઠ થાબડી સૌ આ પિતાને શાબાશી આપે છે। મિત્રો, એમ જ નથી કહેવામાં આવ્યું કે એક પિતા પોતાના સંતાન માટે ઢાલ બરાબર હોય છે અને એક પિતા પોતાના બાળક માટે શું કરી શકે છે એ આ ઘટના ઉપરથી સમજી શકાય છે।